આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025ના ટોપ 150 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો આપણે અહીં આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. એરો ઇન્ડિયા શો 2025નું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કઈ સંસ્થાએ પર્સનલ એલાર્મ એસેસમેન્ટ ટૂલ મોબાઈલ એપ લોન્ચ કરી? ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીએ લોન્ચ કરી હતી. 2027 સુધીમાં 10 મિલિયન TEU સાથે ટોપ ગ્લોબલ પોર્ટ્સમાં પ્રવેશ કરનાર ભારતનો પહેલો પોર્ટ કયો બનશે? તો એ છે જવાહરલાલ નહેરુ પોર્ટ. તાજેતરમાં કોને પતંજલિ શિક્ષણ ગૌરવ સન્માન એનાયત કરાયો છે? પ્રોફેસર રામદરસ મિશ્રને. તાજેતરમાં કયા રાજ્યમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ઉજવાયો હતો? મેઘાલય રાજ્યમાં ઉજવાયો હતો. ભારતના ચૂંટણી આયોગે મતદાર જાગૃતિ માટે ચંદ્રયાનથી ચૂંટણી સુધી અભિયાન ક્યાં શરૂ કર્યું છે? નવી દિલ્હીમાં શરૂ કર્યું છે. તાજેતરમાં આંતરિક જળમાર્ગો દ્વારા માલસામાનની અવરજવરને વેગ આપવા માટે કયા શહેરમાંથી જળવાહક યોજના શરૂ કરાઈ છે? કોલકાતામાંથી કરાઈ છે. હાલમાં ગ્રીન સ્કૂલ રેટિંગ એવોર્ડ મેળવનાર રાજ્યનું નામ શું છે? આસામ રાજ્ય છે. દક્ષિણ એશિયાનું સૌથી મોટું સમુદ્રી વિચાર નેતૃત્વ શિખર સંમેલન એટલે કે સાગર મંથન ધ ગ્રેટ ઓશન્સ ડાયલોગનું આયોજન ક્યાં કરાયું હતું? નવી દિલ્હી ખાતે કરાયું હતું. કિડવાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજી કયા શહેરમાં સ્થિત છે, જેણે તાજેતરમાં 1000 રોબોટિક સર્જરીનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે? બેંગલુરુમાં છે. વાંસ આધારિત બંકર વિકસાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે? IIT ગુવાહાટીએ કરી છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે હરિમાઉ શક્તિ અભ્યાસ યોજ્યો હતો? મલેશિયા સાથે યોજ્યો હતો. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી અન્નચક્ર પહેલનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે? વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફરે કર્યો છે. FITT તેનું શોર્ટ ફોર્મ થાય છે. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ કઈ ફિલ્મે જીત્યો છે? ટોક્સિક ફિલ્મે જીત્યો છે. કઈ સંસ્થાએ રોકેટના ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ 3D પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે? IIT હૈદરાબાદે કર્યું છે. તાજેતરમાં કયા શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટને સાઉદી એરપોર્ટ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો છે? હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. પ્રથમ છે તાજેતરમાં શિક્ષકો માટે અભિનવ ડિજિટલ પ્લેટફોર્મ ધ ટીચર એપ લોન્ચ કરાયું છે. એ સાચું છે. બીજું, આ એપ ભારતી એરટેલ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી છે. એ પણ સાચું છે. 1 અને 2 બંને વિધાનો સાચા છે. અહીં તાજેતરમાં સાહિત્ય આજતકની 6ઠ્ઠી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સનો સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ ક્યાં યોજાયો હતો? ગુરુગ્રામ ખાતે યોજાયો હતો. ડેટા પ્રોટેક્શન ડે લોકોમાં ડેટા પ્રાઇવસી અને પ્રોટેક્શન અંગે જાગૃત કરવા માટે ક્યારે ઉજવવામાં આવે છે? 28 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોને જાહેર કરાયા છે? ડોનાલ્ડ ટ્રમ્પને. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. તેઓને ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કર્યા છે. તાજેતરમાં કયા રાજ્યના દરિયાકાંઠાના 24 ગામોને IOC યુનેસ્કો દ્વારા સુનામી રેડી ગામોની માન્યતા અપાઈ છે? ઓડિશા રાજ્યના. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એટલે કે
NHRC રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 9મા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ છે? વી રામ સુબ્રમણ્યમની હાલમાં જ નિમણૂક છે તે કરવામાં આવી છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. 1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના કરી. સાચું છે. 2. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડું મથક તેલંગાણાના નિઝામાબાદમાં આવેલું છે. એ પણ સાચું છે. 3. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી છે. એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. તો ખાસ યાદ રાખજો કયા મંત્રાલય હેઠળ આવે છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ હળદર બોર્ડની સ્થાપના થઈ. એનું વડું મથક ક્યાં આવેલું છે? તો તેલંગાણા રાજ્યમાં, અને જગ્યા પૂછે તો નિઝામાબાદમાં. પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા છે? તો પલ્લે ગંગા રેડ્ડી બન્યા છે. તો વિધાનોમાંથી આ બધી વસ્તુ ખાસ યાદ રાખતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ભારતીય વાયુયાન અધિનિયમ અંગે નીચેના પૈકી સાચા વિધાનો પસંદ કરો. વિધાન 1. આ અધિનિયમ થકી રેડિયો ટેલિફોન ઓપરેટર રિસ્ટ્રિક્ટેડ લાયસન્સ હવે DGCA આપશે. એ સાચું છે. DGCA હવે વિમાનની ડિઝાઇન તથા વિમાનની ડિઝાઇનનું સ્થળ પણ નક્કી કરશે. એ પણ સાચું છે. 3. કેન્દ્ર સરકાર હવે જમીન સંપાદન માટે મધ્યસ્થીની નિમણૂક કરી શકશે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. તાજેતરમાં દેશમાંથી બાળ લગ્નો નાબૂદ કરવા માટે કઈ પહેલ અથવા તો પોર્ટલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે? બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન, ચાઇલ્ડ મેરેજ ફ્રી ભારત પોર્ટલ. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્લિનેક્સ અભ્યાસ યોજ્યો હતો? શ્રીલંકા સાથે. નીચેના પૈકી સાચા વિધાનો પસંદ કરો. 1. તાજેતરમાં DRDOએ ભારતની પ્રથમ લોંગ રેન્જ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. એ સાચું છે. ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOનું પૂરું નામ થાય છે. હાઇપરસોનિક મિસાઇલ મેક 5ની ઝડપથી ગતિ કરે છે. એ પણ સાચું છે. 1 અને 2 બંને વિધાન સાચા છે. હાલમાં કયા રાજ્યએ ઇનલેન્ડ મેંગ્રોવ ગુનરી સાઇટને પ્રથમ જૈવ વિવિધતા વારસાગત સાઇટ તરીકે જાહેર કરી છે? જવાબ આવશે ગુજરાત. કઈ IIT સંસ્થાએ કેન્સર રોગ પર સંશોધન માટે પ્રથમ કેન્સર જીનોમ ડેટાબેઝ લોન્ચ કર્યો છે? IIT મદ્રાસે કર્યો છે. નીચેના પૈકી સાચા વિધાન પસંદ કરો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળાનું આયોજન થયું હતું. એ સાચું છે. 13 જાન્યુઆરી 2025થી લઈ અને 26 ફેબ્રુઆરી 2025 સુધી આ મેળો ચાલ્યો હતો. મહાકુંભ મેળા 2025ની થીમ ઇન્ટેલિજબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમાનિટી છે. એ પણ સાચું છે. મહાકુંભ મેળાનું આયોજન 144 વર્ષ બાદ કરવામાં આવે છે. તો એ પણ સાચું છે. દર 12 વર્ષે મહાકુંભ મેળો નથી હોતો, પરંતુ કુંભ મેળો હોય છે, અને એવા 12 મેળા પૂરા થાય ત્યારે મહાકુંભ મેળો આવે છે. એટલે બધા વિધાન છે તે સાચા છે. USA દ્વારા તાજેતરમાં કયા દેશમાં વિકાસ સહાય કાર્યક્રમો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? બાંગ્લાદેશમાં કરવામાં આવ્યા છે અમેરિકા દ્વારા. તાજેતરમાં 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન ક્યાં કરાયું હતું? ગોવા ખાતે કરાયું હતું. તાજેતરમાં કયા દેશના માસાતો કાંડા એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના અધ્યક્ષ બન્યા છે? તેઓ જાપાન દેશના છે. વિત્તીય વર્ષ 2025-26 માટે મૂડીગત ખર્ચ માટે કેટલા લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? 11.21 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યમાં બલિ પદ્યમી ઉત્સવ ઉજવાયો? કર્ણાટક રાજ્યમાં ઉજવાયો છે. તાજેતરમાં કયા દેશના સાકે અથવા સાકીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત સૂચિમાં સામેલ કરાયું છે? જાપાન.
11મી એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ ક્યાં યોજાઈ હતી? વિયન્તિયાનમાં યોજાઈ હતી, લાઓસની અંદર. નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો. તાજેતરમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનનો 72મો સ્થાપના દિવસ મનાવાયો, એ સાચું છે. EPFOનો 72મો સ્થાપના દિવસ ગયો. આ કાર્યક્રમ નિમિત્તે ભવિષ્ય નિધિ પુરસ્કાર એનાયત કરાયા, એ પણ સાચું છે. જવાબ આવશે, બંને વિધાન સાચા છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે LICની બીમા સખી યોજના લોન્ચ કરી? પાણીપતમાં લોન્ચ કરી હતી. તાજેતરમાં ભારતના પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટરનો શુભારંભ ક્યાં કરાયો? સોરેંગ, સિક્કિમમાં કરાયો. તાજેતરમાં નોર્થ ઇસ્ટ રીજન સ્ટેટસ મીટ 2025 ક્યાં યોજાઈ હતી? ગુવાહાટી ખાતે યોજાઈ હતી. S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં કઈ કંપની વિશ્વની મોસ્ટ સસ્ટેનેબલ એલ્યુમિનિયમ કંપની તરીકે ઉભરી આવી છે? તો એ છે હિન્ડાલ્કો, જે આપણા ભારતની કંપની છે. હાલમાં કયા દેશે ઈરાન પર દબાણ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર આયોગમાંથી પોતાને હટાવી લીધું છે? તો એ છે અમેરિકા. ઈગલ નેસ્ટ પક્ષી ઉત્સવ કયા રાજ્ય સાથે સંબંધિત છે? અરુણાચલ પ્રદેશમાં ઈગલ નેસ્ટ પક્ષી ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબર શિકારાનો પ્રારંભ ક્યાં કરાયો? શ્રીનગર ખાતે કરાયો છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અગ્નિ વોરિયર અભ્યાસ યોજ્યો હતો? સિંગાપુર સાથે યોજ્યો હતો. નીચેના પૈકી સાચા વિધાનો પસંદ કરો. 1. વર્ષ 2025નું 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયું, એ સાચું છે. તેની થીમ ડાયસ્પોરાસ કોન્ટ્રીબ્યુશન ટુ અ વિકસિત ભારત છે, એ સાચું છે. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવાય છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે, બધા વિધાનો સાચા છે. કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ એટલે કે CPTPPમાં સામેલ થનારો પ્રથમ દેશ કયો છે? ઇંગ્લેન્ડ દેશ છે. RBIના અહેવાલ મુજબ UPI એ ભારતમાં કુલ ડિજિટલ પેમેન્ટ્સમાં કેટલા ટકા હિસ્સો મેળવ્યો છે? તો 83% હિસ્સો છે તે એકલા UPIનો રહેલો છે ડિજિટલ પેમેન્ટમાં. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેક્ટ ડેઝર્ટિફિકેશન એટલે કે UNCCનું COP16નું આયોજન સાઉદી અરેબિયાના રિયાધમાં કરાયું હતું, એ સાચું છે. તેની થીમ અવર લેન્ડ અવર ફ્યુચર છે, એ પણ સાચું છે. UNCCD COP17નું આયોજન મોંગોલિયામાં કરાશે, તો એ પણ સાચું છે. 3 વિધાનો સાચા છે. તો આપણે જોઈએ તો COP16નું આયોજન ક્યાં થયું? તો સાઉદી અરેબિયાના રિયાધમાં. થીમ યાદ રાખી લેજો, અવર લેન્ડ અવર ફ્યુચર છે. આગળ જે આવનારું છે COP17, તેનું આયોજન ક્યાં થશે? તો મોંગોલિયામાં તેનું આયોજન કરવામાં આવશે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારતીય નૌસેનાએ પાન ઇન્ડિયા કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ સી વિલેજ યોજી હતી, એ સાચું છે. બીજું, સી વિલેજ એક્સરસાઇઝનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે, તો એ પણ સાચું છે. 1 અને 2 બંને વિધાનો સાચા છે. ભારતમાં તાજેતરમાં ભારતીય મહિલા જુનિયર હોકી ટીમ કયા દેશની ટીમને હરાવીને સતત બીજી વાર મહિલા હોકી જુનિયર એશિયા કપમાં ચેમ્પિયન બની? તો જવાબ આવશે ચીન. ચીનને હરાવી અને ભારત છે તે ચેમ્પિયન બન્યું છે. હાલમાં કયા દેશે અઠવાડિયામાં કામના કલાકો 40માંથી ઘટાડીને 37.5 કરવાની જાહેરાત કરી છે? સ્પેન દેશે આ જાહેરાત કરી છે. અઠવાડિયામાં 37.5 કલાક કામ કરવાનું રહેશે. બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર જયતીર્થ જોશીની નિમણૂક કરવામાં આવી છે. ભારતની પ્રથમ અંડરગ્રાઉન્ડ શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? નવી દિલ્હી ખાતે કરાયું. વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક કયા દેશનું છે?
ભારત દેશનું છે. જાપાન પછી યુરોડ્રોન પ્રોગ્રામમાં ઓબ્ઝર્વર સ્ટેટસ મેળવનાર બીજો એશિયા પેસિફિક દેશ કયો બન્યો છે? તો એ આપણું ભારત બન્યું છે. વેવ્સ 2025માં રજૂ થનાર એઆઈ સોલ્યુશનનું પ્રાથમિક ધ્યાન શું છે? ખોટી માહિતી શોધવી. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે આઈઆઈટી દિલ્હીના ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર ખાતે ઓપરેશન દ્રોણાગીરી લોન્ચ કર્યું છે. એ સાચું છે. બીજું જોઈએ. આ પ્રોજેક્ટ નેશનલ જીઓસ્પેશિયલ પોલિસી એટલે કે એનજીપી અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે. તો બંને વિધાનો સાચા છે. તાજેતરમાં યોજાયેલ મેન્સ જુનિયર હોકી એશિયા કપમાં કઈ ટીમ વિજેતા બની છે? તો ભારત વિજેતા બન્યું છે. જ્ઞાન ભારતમ મિશન હેઠળ કુલ કેટલી પાંડુલિપિઓનું સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવામાં આવશે? તો 1 કરોડ પાંડુલિપિઓનું છે તે સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ છે તે કરવામાં આવશે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં વંચિત વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે વિઝન પહેલ છે તે લોન્ચ કરવામાં આવી છે. એ સાચું છે. બીજું, વિઝનનું પૂરું નામ વિકસિત ભારત ઇનિશિયેટિવ ફોર સ્ટુડન્ટ ઇનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક છે. તો એ પણ સાચું છે. આ પહેલ ગુરુગ્રામ સ્થિત ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એ પણ સાચું છે. જવાબ આવશે 1, 2 અને 3 બધા વિધાનો સાચા છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ એટલે કે આઈસી ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. એ સાચું છે. તેની થીમ કોઓપરેટિવ્સ બિલ્ડ પ્રોસ્પેરિટી ફોર ઓલ હતી. એ પણ સાચું છે. બંને વિધાન સાચા છે. બંને યાદ રાખી લેજો. દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું અને થીમ હતી કોઓપરેટિવ બિલ્ડ્સ પ્રોસ્પેરિટી ફોર ઓલ. તાજેતરમાં મુંબઈએ કઈ ટીમને હરાવીને બીજી વખત સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી જીતી લીધી છે? મધ્યપ્રદેશને હરાવીને. તાજેતરમાં કયા સ્થળે ટીબી સામેની લડતને ઝડપી બનાવવા માટે 100 દિવસનું ટીબી નાબૂદી અભિયાન લોન્ચ કરાયું? તો તે પંચકુલા હરિયાણામાં લોન્ચ કરાયું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની નેશનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ એન્ડ વર્કશોપ સારેક્સ 24ની 11મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો તેનું આયોજન કોચીન ખાતે થયું હતું. કેટલા કિલોમીટર રેલવે ટ્રેક અપગ્રેડ કરીને ભારતીય રેલવેએ 130 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મેળવવાની ક્ષમતા હાંસલ કરી છે? તો જવાબ આવશે 23,000 કિલોમીટર. કેન્દ્ર સરકારની ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ એટલે જેમ પ્રણાલીને પૂર્ણતઃ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઉત્તર પ્રદેશ રાજ્ય બન્યું છે. તાજેતરમાં કયા દેશો વચ્ચે ત્રિપક્ષીય હવાઈ કવાયત ડેઝર્ટ નાઇટ યોજાઈ હતી? ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે યોજાઈ હતી. એક્યુવેરિન સૈન્ય અભ્યાસનું 13મું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? માલદીવ ખાતે યોજાયું હતું. તાજેતરમાં કયા રાજ્યમાં આવેલું રતાપાની વન્યજીવ અભયારણ્ય ભારતનું 57મું ટાઈગર રિઝર્વ બન્યું? મધ્યપ્રદેશમાં આવેલું છે રાતાપાની વન્યજીવ અભયારણ્ય. ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન ક્યાં સ્થપાયું? લેહ, લદ્દાખમાં સ્થપાયું. કયા રાજ્યમાં આવેલું AM ગ્રીન કાકીનાડા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ટ્રાન્ઝિશન ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ઇનિશિયેટિવમાં સામેલ થયું? તો આંધ્રપ્રદેશમાં આવેલું છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો. તાજેતરમાં ગુજરાતી કવિ દિલીપ ઝવેરીને સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરાયો છે. સાચું છે. ખાસ નામ યાદ રાખી લીજો. દિલીપ ઝવેરીને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે ભગવાનની વાતો તેમની કૃતિ માટે.
દિલીપ ઝવેરીને કાવ્ય સંગ્રહ ભગવાનની વાતો બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે, તો એ પણ સાચું છે, ખાસ યાદ રાખવું, પૂછાઈ શકે. બંને વિધાનો સાચા છે. ભારત વન સ્થિતિ રિપોર્ટ અનુસાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં કુલ વન અને વૃક્ષ આવરણ આવેલું છે? તો 25.17% આવેલું છે. 2024માં ભારતની જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું અંદાજે કેટલા ટકા યોગદાન રહ્યું? 17.6% યોગદાન રહ્યું. તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ કેન્સર વેક્સિન બનાવી હતી? રશિયા દેશે બનાવી છે. તાજેતરમાં કયા સ્થળેથી આઈએનએસ નિર્દેશક જહાજને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું? તો વિશાખાપટ્ટનમ ખાતેથી સામેલ કરવામાં આવ્યું છે. 2019-20થી 2023-24 ભારતના ફળ અને શાકભાજીની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો નિકાસમાં 47.3% વધારો થયો છે. તાજેતરમાં 12મો આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ ક્યાં યોજાયો હતો? કાઝીરંગા નેશનલ પાર્ક આસામ ખાતે યોજાયો હતો. સાયબર સિક્યુરિટી પર બિમસ્ટેક એક્સપર્ટ ગ્રુપની બીજી બેઠક ભારતે ક્યાં આયોજિત કરી? નવી દિલ્હી ખાતે આયોજિત કરી હતી. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. કેમ્બ્રિજ ડિક્શનરીએ મેનિફેસ્ટને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે, સાચું છે. મરિયમ વેબસ્ટરે પોલરાઇઝેશનને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો, એ પણ સાચું છે. તો બંને સાચા છે, બંને યાદ રાખજો. કેમ્બ્રિજ ડિક્શનરી પૂછે તો મેનિફેસ્ટને છે તે વર્ડ ઓફ ધ યર જાહેર કર્યું છે, મેનિફેસ્ટ, અને મરિયમ વેબસ્ટરે પોલરાઇઝેશનને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે, તો બંને યાદ રાખજો. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર લુકાશેન્કો 7મી વાર ચૂંટાયા છે? બેલારુસના રાષ્ટ્રપતિ. તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતીય નૌસેનાને દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન સોંપ્યું? તો અદાણી ગ્રુપે સોંપ્યું છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારતીય સૈન્યએ ઓનલાઈન શિક્ષણ મંચ એકલવ્ય લોન્ચ કર્યું છે, સાચું છે. એકલવ્યનો વિકાસ ગાંધીનગરની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ દ્વારા કરવામાં આવ્યો, તો એ પણ સાચું છે. બંને વિધાનો સાચા છે. તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કયા શહેરમાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે દુબઈમાં. તાજેતરમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન ક્યાં કરાયું હતું? નવી દિલ્હી ખાતે કરાયું હતું. તાજેતરમાં કયા રાજ્યની આર્દ્રભૂમિમાં અલભ્ય શાહી ચીલ જોવા મળ્યું? કેરળમાં જોવા મળ્યું. હાલમાં ભારતીય રેલવે દ્વારા કુલ કેટલી નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? 400 નવી ટ્રેનો છે તે શરૂ કરવામાં આવશે. સ્વિટ્ઝરલેન્ડે કયા દેશનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કર્યો છે? ભારતનો દરજ્જો છે તે રદ કર્યો છે. તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે બિજલી સખી યોજના શરૂ કરી છે? છત્તીસગઢ રાજ્યે શરૂ કરી છે. તાજેતરમાં કયા રાજ્યે ચિત્તા પ્રોજેક્ટ માટે સંયુક્ત સમિતિ બનાવી? મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યએ. તાજેતરમાં શ્રીલંકાના 17મા વડાપ્રધાન કોણ બન્યા? હરિણી અમરસુરિયા બન્યા છે. તાજેતરમાં બાર્ટ ડી વેવર કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? બેલ્જિયમના વડાપ્રધાન બન્યા છે બાર્ટ ડી વેવર. તાજેતરમાં ભારતે કયા દેશના શરણાર્થીઓ માટે $25 લાખ સહાયનો બીજો હપ્તો મોકલ્યો? તો જવાબ આવશે પેલેસ્ટાઇન. હાલમાં કયા રાજ્યને નક્સલ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું? કર્ણાટક રાજ્યને. નીચેનામાંથી વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં લદ્દાખમાં ઈ દાખિલ પોર્ટલ શરૂ થતાં ભારતના તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં
આ પોર્ટલ શરૂ થઈ ગયું છે, એ સાચું છે. આ પહેલ કોવિડ-19 દરમિયાન ગ્રાહકોને ઓનલાઈન ફરિયાદો નોંધાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, તો એ પણ સાચું છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. પીએમ મોદીએ હરિયાણાના કરનાલના ઉચાનીમાં મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, એ સાચું છે. બીજું, આ ભારતની 7મી હોર્ટિકલ્ચર યુનિવર્સિટી છે, તો એ પણ સાચું છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં લિંગ આધારિત હિંસા સામે લડવા માટે નઈ ચેતના પહેલ બદલાવ કી ઓર અભિયાન લોન્ચ કરાયું, એ સાચું છે. નઈ ચેતના 3.0નું આયોજન દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા કરવામાં આવ્યું હતું, તો એ પણ સાચું છે. તાજેતરમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુમન બેરીની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કયા સ્થળે ભારત નેશનલ સાયબર સિક્યોરિટી એક્સરસાઇઝ યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં ભારતીય નૌસેનાને એડવાન્સ્ડ યુદ્ધ જહાજ નીલગિરી યાર્ડ 12651 સોંપવામાં આવ્યું, તે અંગે સાચા વિધાનો પસંદ કરો. તો જોઈએ, આઈએનએસ નીલગિરીનો વિકાસ મજગાંવ ડોક શિપયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડ એ કર્યો હતો, એ સાચું છે. આઈએનએસ નીલગિરીનો વિકાસ પ્રોજેક્ટ 17A અંતર્ગત કરાયો છે, એ પણ સાચું છે. આઈએનએસ નીલગિરીની ડિઝાઇન વોરશિપ ડિઝાઇન બ્યુરોએ તૈયાર કરી છે, તો એ પણ સાચું છે. તાજેતરમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ યોજાયો હતો? કુરુક્ષેત્રમાં યોજાયો હતો. 28 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 38માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે કર્યું હતું. તાજેતરમાં ભારતીય સૈન્યએ સામેલ કરેલા સબલ 20 ડ્રોનનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે? આઈઆઈટી કાનપુરે કર્યો છે. કેન્દ્રીય બજેટ 2025 અનુસાર ભારતમાં દરેક જિલ્લામાં કેન્સર સેન્ટર ક્યારે સ્થાપિત કરવાની યોજના છે? 3 વર્ષમાં સ્થાપિત કરવાની યોજના છે. કૃષ્ણવેલી સંગીત નિરજનમ મહોત્સવ ક્યાં યોજાયો હતો? વિજયવાડા ખાતે યોજાયો હતો. તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની માઇક્રોબાયલ ક્ષમતાને દર્શાવવા માટે વન ડે વન જીનોમ પહેલ શરૂ કરી હતી? બાયોટેકનોલોજી વિભાગ બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી કોચ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરાયા? વિટાલી પેટ્રોવ અને જેન ફિગ્યુએરેડોને કરવામાં આવ્યા લાઇફટાઇમ કોચ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સિનબેક્સ અભ્યાસ યોજ્યો હતો? કંબોડિયા ખાતે સિનબેક્સ અભ્યાસ યોજ્યો હતો. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં યોજાઈ? લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં યોજાઈ હતી. કયા દેશે વર્ષ 2025 માટે બ્રિક્સ સંગઠનની અધ્યક્ષતા સંભાળી છે? બ્રાઝિલ દેશે સંભાળી છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરને વિદેશી ફંડિંગ માટે લાયસન્સ કયા મંત્રાલયે આપ્યું છે? ગૃહ મંત્રાલયે આપ્યું છે. અંડર 19 મેન્સ એશિયા કપમાં ભારતને હરાવીને કયા દેશની ટીમ વિજેતા બની? બાંગ્લાદેશ વિજેતા બન્યું છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં બેંગલુરુમાં બેંગલુરુ ટેક સમિટનું આયોજન કરાયું હતું, એ સાચું છે. તેની થીમ અનબાઉન્ડ હતી, એ પણ સાચું છે. તાજેતરમાં પંજાબ કેસરી લાલા લજપતરાયની કઈ જયંતિ મનાવવામાં આવી? 160મી જન્મ જયંતિ છે તે મનાવવામાં આવી. તાજેતરમાં કઈ સંસ્થાએ જોબ્સ એટ યોર ડોરસ્ટેપ રિપોર્ટ જાહેર કર્યો? વર્લ્ડ બેંકે જાહેર કર્યો છે. કયા મંત્રાલયે ભારતમાં સત્તાવાર આંકડાઓ સુધી અડચણવિહીન પહોંચની સુવિધા આપવા માટે ઈ સાંખ્યિકી પોર્ટલનો પ્રારંભ કર્યો છે?
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા. તાજેતરમાં ઇસરોએ કઈ સ્પેસ એજન્સીના પ્રોબા 3 મિશનના 2 ઉપગ્રહોને અવકાશમાં પ્રક્ષેપિત કર્યા છે? ESA. તાજેતરમાં 7 નવા પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. તેના નામ જણાવો. તો તેના નામ જોઈએ તો પટિયાલા પંજાબમાં આવેલું છે, નાગપુર મહારાષ્ટ્રમાં છે, ઉદયપુર રાજસ્થાનમાં, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ, કોલકાતા પશ્ચિમ બંગાળ, દીમાપુર નાગાલેન્ડ અને તંજાવુર તમિલનાડુમાં છે. આ 7 નવા પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રો છે તે સ્થાપવામાં આવ્યા છે. આમાં આપણું ગુજરાતનું એક પણ નથી, ખાસ યાદ રાખજો. પૂછવામાં આવે 3 આપેલા હોય ને ચોથું આપણું ગુજરાતનું હોય તો ગુજરાતમાં નથી. તાજેતરમાં કયા દેશના પૂર્વ મહિલા રાષ્ટ્રપતિ મિશેલ બેચલેટને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરાયો? ચીલી દેશના પૂર્વ મહિલા રાષ્ટ્રપતિને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં કયા દેશના ફિલિસ નોયસને સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો? તો ઓસ્ટ્રેલિયા દેશના છે ફિલિસ નોયસ. 2023-24 માટે ભારતનું કુલ કર રાજસ્વ આશરે કેટલા લાખ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે? 38.40 લાખ કરોડ. ખેલ વિકાસ અને સંવર્ધન અધિનિયમ ઘડનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? પંજાબ રાજ્ય બન્યું છે. INS સુરત વિશે સાચા વિધાનો પસંદ કરો. આ જહાજને નો વિકાસ મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડે કર્યો છે, એ સાચું છે. તે પ્રોજેક્ટ 15B શ્રેણીનું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર તથા ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર શિપ છે, એ સાચું છે. તે AIને સંકલિત કરનારું પહેલું યુદ્ધ જહાજ છે, તો એ પણ સાચું છે. INS સુરત વિશે આ બધી બાબતો ખાસ યાદ રાખજો. આમાંથી કોઈ પણ પૂછાઈ શકે અથવા આ રીતે ડાયરેક્ટ વિધાનો પણ પૂછાઈ શકે. અહીં 15ની જગ્યાએ તમને 18B આપી દે તો એ વાક્ય છે તે ખોટું થઈ જાય. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. ભારતમાં માછલીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આંધ્રપ્રદેશ છે, એ સાચું છે. સૌથી વધારે ઉત્પાદન આંધ્રપ્રદેશ કરે છે. માછલીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ 3જો છે, એ પણ સાચું છે. કયા રાજ્યની વિધાનસભાએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રવ્યાપી સામાજિક, આર્થિક અને જાતિ સર્વેક્ષણ કરવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે? તેલંગાણા રાજ્યએ કર્યો છે. નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી? તો અહીં સ્થળ આપેલા છે, જોઈએ આપણે. હરિદ્વારમાં થાય છે, પ્રયાગરાજમાં હમણાં જ હતો, વારાણસીમાંનું આયોજન નથી થતું, નાસિકમાં આયોજન થાય છે અને ઉજ્જૈનમાં પણ થાય છે. રામેશ્વરમમાં કુંભ મેળો છે તે નથી થતો. ક્યાં ક્યાં થાય છે? તો હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન. તો આમાં જવાબ આવશે વારાણસી અને રામેશ્વરમમાં નથી થતો, એટલે 3 અને 6 બે જગ્યાએ નથી થતો. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના નિર્માણ પર પ્રતિબંધ લાવવા માટે કયા દેશે તાજેતરમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે? અમેરિકાએ જારી કર્યો છે. હમારા શૌચાલય હમારા સન્માન આ અભિયાન કયા મંત્રાલય સાથે સંબંધિત છે? જળ શક્તિ મંત્રાલય સાથે સંબંધિત છે. હમારા શૌચાલય હમારા સન્માન. તાજેતરમાં નેશનલ યુથ પાર્લામેન્ટ સ્કીમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ? 5મી વર્ષગાંઠ મનાવાઈ છે. તાજેતરમાં કયા દેશને હરાવી ઇટાલી ડેવિસ કપ ચેમ્પિયન બન્યું છે? નેધરલેન્ડને હરાવીને. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી કયું રાજ્ય સ્થાપશે? મહારાષ્ટ્રમાં તેની સ્થાપના થશે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? 24 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તાજેતરમાં કઈ કંપનીને ગ્રીન વર્લ્ડ એવોર્ડ એનાયત કરાયો? તો કોલ ઇન્ડિયા લિમિટેડને ગ્રીન વર્લ્ડ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. ભારત વન સ્થિતિ રિપોર્ટ 2023 અંગે સાચા વિધાન પસંદ કરો. છત્તીસગઢ રાજ્યે વન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી છે, સાચું છે. મધ્યપ્રદેશમાં વન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે, એ પણ સાચું છે.
મધ્યપ્રદેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે, તો એ પણ સાચું છે. હાલમાં કયા દેશે ગૂગલ વિરુદ્ધ એન્ટી ટ્રસ્ટ તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે? ચીન દેશે કરી છે. સસ્ટેનેબલ ટ્રેડ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે? 23મો ક્રમ છે ભારતનો. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં નાગાલેન્ડમાં હોર્નબિલ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થયા. ખાસ મોસ્ટ આઈએમપી રહેશે. હોર્નબિલ મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો નાગાલેન્ડમાં ઉજવાય છે. 25 વર્ષ તેને પૂરા થઈ ગયા છે. નાગાલેન્ડને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે, એ પણ સાચું છે. 2024ના હોર્નબિલ મહોત્સવની થીમ કલ્ચરલ કનેક્ટ હતી, એ પણ સાચું છે. કયા શહેરે દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ કર્યું છે? દુબઈએ કર્યું છે. દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટ બનાવી છે. તાજેતરમાં એક વર્ષમાં 3 T20 સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર કોણ બન્યો છે? સંજુ સેમસન બન્યો છે. T20માં 3 સદી ફટકારનાર એક વર્ષમાં વિકેટકીપર. વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ દ્વારા રિલીઝ કરાયેલા રૂલ ઓફ લો ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર છે? 79મા સ્થાન પર છે. તાજેતરમાં ટપાલ વિભાગે સિકલ સેલ ઇરેડિક્શન 2047 પહેલ પર કેટલા રૂપિયાની વિશેષ સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે? 5 રૂપિયાની ટપાલ ટિકિટ છે તે જાહેર કરવામાં આવી છે. સમાચારોમાં જોવા મળતું કોલેરુ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. 38મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કઈ કંપનીએ AI સંચાલિત હોમ લોન સલાહકાર કાય લોન્ચ કર્યો છે? L&T કંપનીએ તાજેતરમાં જ છે તે AI સંચાલિત હોમ લોન સલાહકાર કાય લોન્ચ કર્યો છે. નામ યાદ રાખજો, KAI. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ યાદ છે. પ્રશ્ન 1. તાજેતરમાં 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન ક્યાં કરાયું હતું? 2. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? બંનેના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.